નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવો અને હું છું ખુશાલી। કાલો દિવસ કેવો વાત કરીશું ચોઘડિયાની પંચાંગની દિન વિશેષની સાથે કોલર સાથે પણ વાત કરીશું, રાશિ મંડળની 12 રાશિની વાત કરીશું અને તમામ માહિતી આપવા માટે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કિશન મહારાજ। મહારાજ, આપનું સ્વાગત છે। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાઈ કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, સળગતા પ્રશ્નોનો તમારો સળગતો જવાબ, જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, તો બધાની ચર્ચા સાથે શરૂઆત કરવાની છે। આજે એક સરસ મજાના રસપ્રદ મુદ્દા વિશે। આજે શું છે? આજે છે મંગળવાર અને મંગળવારે આજે અશ્વિની નક્ષત્ર અને એમાં ભૌમ અશ્વિની નક્ષત્ર છે। કયું? ભૌમ અશ્વિની નક્ષત્ર। બહુ સરસ મજાનું છે। શું છે એના બેનિફિટ આજે વિશેષ વાત કરીશું। જી બેન। ચોક્કસથી મહારાજ, શરૂઆત કરીશું પંચાંગથી। પંચાંગ કેવું રહેશે? પંચાંગમાં વાત કરીએ તો કાલે તારીખ 5/2/2025 વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2081, મહાસુદ આઠમ છે। રાશિ મેષ રાશિ, મૂળાક્ષર અલ અને ઈ, નક્ષત્ર ભરણી રહેશે, શુક્લ નામનો યોગ ચાલે છે, વિષ્ટિ નામનું કરણ છે, વિછુડો કે પંચક નથી, આજે પંચક કે વિછુડો નથી, સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર મેષ રાશિમાં છે। સવારના 7:17 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:29 છે। 11:50 ચંદ્રોદય આજે જોવા મળશે તો ચંદ્રાસ્ત 1:36 છે। આવતીકાલ બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી અને રાહુકાળ બપોરે 12:53 થી 2:17 છે અને રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ધ્યાન રાખવાનું। એકંદરે દિવસ આમ તો સારો રહેશે, કોઈ પણ નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે અને સારા કાર્યોની શરૂઆત પણ કરી શકાશે। જી બેન। ચોક્કસથી દિન વિશેષ વિશે પણ વાત કરીશું। દિન વિશેષ શું રહેશે? કાલે મેષનો ચંદ્ર અને બુધવાર અને સરસ મજાના કૃતિકા નક્ષત્ર સાથે ભગવાન કામધેનુ એટલે કે આપણી ગાયને ગોળ અને રોટલી ખવડાવો તો તમારો બુધ રાહુ પ્રબળ થાય। આવતીકાલે બુધ અને રાહુને પ્રબળ કરવા માટે કાલે ગાયને રોટલી અને ગોળ ખવડાવજો, સાથે મેષનો ચંદ્ર એટલે મંગળ પણ પ્રબળ કરે તો કાલે ગાયને રોટલી ગોળ ખવડાવવાની જરૂરી છે। ભગવાન ભૌમ તમારી ઉપર કૃપા વરસાવે એવા વિશેષ શુભેચ્છાઓ સાથે કાલે ગાયને ગોળ અને રોટલી ખવડાવજો, લાભદાયી જોવા મળશે। જી બેન। ચોક્કસથી મહારાજ, ચોઘડિયા વિશે વાત કરીશું। આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા કેવા રહેશે? પહેલું ચોઘડિયું છે એ લાભ ચોઘડિયું છે, જે સવારના 7:17 થી 8:41 કલાકનું છે। બીજું છે અમૃત ચોઘડિયું 8:41 થી 10:05 કલાકનું। ત્રીજું આવશે શુભ ચોઘડિયું 11:29 થી 12:53 કલાકનું અને ચોથું આવશે લાભ ચોઘડિયું 5:05 થી 6:29 કલાકનું। તો આજે સારા ચોઘડિયા, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું ફરી એકવાર શુભ રહેશે, જે 8:05 થી 9:41 કલાકનું રહેશે। બીજું અમૃત ચોઘડિયું રહેશે, જે 9:41 થી 11:17 કલાકનું છે। તો આ થયા રાત્રિના ચોઘડિયા। કોઈ પણ પ્રકારના ફરી એકવાર નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરી શકો। આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે અને એનું ફળ પણ સારું મળે છે। તો તમારે પણ જો કોઈ કામ છે, નાના મોટા કાર્યો કરવા છે તો આ ચોઘડિયામાં કરજો, ફળ સારું મળશે। જી બેન। ચોક્કસથી મહારાજ, એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આજે મંગળવાર અને અશ્વિની નક્ષત્ર છે તો મકાન અને જમીનથી ફાયદા જોઈતા હોય તો શું કરવું જોઈએ? આજે ભૌમ અશ્વિની નક્ષત્ર છે, બરોબર। બહુ વર્ષો પછી એનો સમન્વય થાય કે ભાઈ એમાં ભૌમ પણ હોય અને અશ્વિની પણ હોય અને મેષનો ચંદ્ર ત્રણેય ભેગું હોય તો ભાઈ આજે જે દિવસ છે આપણે મંગળવારને ભૂમિનો દિવસ કીધો છે અને ભૂમિના દિવસમાં અશ્વિની એટલે કે મંગળ પણ એનું નક્ષત્ર અને ચંદ્ર પણ એનું નક્ષત્ર, એટલે જમીન મકાનથી આજે ફાયદો જોઈતો હોય, જમીન મકાનથી લાભ જોઈતો હોય તો દિવસ સારો છે। શું કરવાનું? સર્વપ્રથમ તો આજે દેવી અર્થવ શીર્ષમનો પાઠ કરવો। અત્યારે સંધ્યાકાળ એટલે કે સાંજે 6:30 થી 7:30 વચ્ચે દેવી અર્થવ શીર્ષમનો પાઠ, જે લોકોને પણ જમીન મકાનથી લાભ જોઈતો હોય, જમીન મકાન પોતાનું કરવું છે, પોતાના જમીન મકાનમાં રહેવું છે, એવા લોકો માટે આ પ્રશ્ન છે કે તમારી પણ ઘણી ઈચ્છા છે કે તમારું પોતાનું ઘરનું ઘર થાય, તમારી પણ ઘણી ઈચ્છા છે કે ભાઈ મારું એક સારું મજાનું ઘર થાય અને એમાં હું રહું, તો આજનો દિવસ તમારા માટે બહુ શુભેચ્છા વાળો છે। આજે ભૌમ નક્ષત્ર સરસ મજાનું છે
તો આજે શું કરવાનું? દેવી અર્થવ સીસમનો પાઠ આજે સંધ્યાકાળે કરો. માં કાળીને તમે એક લાલ કંકુની ડબ્બી, લાલ ચૂંદડી અને 5 કેસર પેંડા આજે સંધ્યાકાળે ચડાવી દેજો. ચોક્કસથી તમે નજીકના સમયમાં તમારા ઘરનું જે સપનું છે કે ભાઈ ઘરનું ઘર બને એ સપનું સાકાર થશે. ફરી એકવાર આજે દેવી અર્થવ સીસમનો પાઠ કરવાનો છે 11 વખત. બીજું માતાજીને તમારે માં કાળીને તમારે લાલ કંકુની ડબ્બી એટલે કે કોરું કંકુ ચડાવવાનું, લાલ ચૂંદડી ચડાવવાની ને 5 કેસર પેંડા ચડાવવાના છે. આટલું ફરીવાર કરીશું, લાભ થશે. માતાજી તમારી ઉપર કૃપા વરસાવશે અને તમારા પોતાનું ઘરનું જે સપનું છે કે મારું એક સારું એવું ઘર થઈ જાય તે પૂર્ણ થશે. તો આજે આટલું અવશ્ય કરશું, લાભ જોવાશે. જી બેન. ચોક્કસ મહારાજ, રાશિ મંડળની જે 12 રાશિઓ છે તેમાંથી પ્રથમ 3 રાશિનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે તે પણ જણાવશો. પહેલી વાત કરીએ મેષ રાશિની. તો મેષ રાશિમાં કાલે જીવનસાથી વધારે પ્રેમ બતાવી શકે. તમારા જીવનસાથી તમને વિશિષ્ટ પ્રેમ આવતીકાલે વરસાવશે. બીજું, નવા સારા એવા રચનાત્મક કાર્યો થાય. જે થશે તે ભવિષ્યમાં સારું થશે ને જે થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે. કોઈ નવા વ્યક્તિનું આગમન થતું જોવાય છે. સફેદ શુભ કલર, શુભાંક 1 રહેશે. વૃષભ રાશિ, બને એટલું બહારનું જમવાનું ટાળજો. કાલે થાય ત્યાં સુધી બહારનું જમવાનું ટાળજો. તમારા માટે બહારનું જમવાનું કાલે વધારે પડતું હેરાનગતિ આપી શકે છે. ઉર્જાનું સ્તર સારું રહે, ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. ધાર્મિક કાર્યોમાં સફળતા મળશે, ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. વેપારમાં નાના મોટા નવા નફા તમે જોઈ શકશો. રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો માનસિક શાંતિ જણાય. માનસિક રીતે દિવસ સારો પસાર થાય. સોનાની ખરીદી માટે દિવસ સારો છે, ઉત્તમ છે. ઘરના સભ્યો સાથે દિવસ સારો જાય, આનંદમય જાય. સારા સમાચાર ચોક્કસથી મળશે. સારા વ્યક્તિઓ સાથે સારી મુલાકાત થશે. કેસરી શુભ કલર તમારા માટે, શુભાંક 7 રહેશે. જી બેન. ચોક્કસ કર્ક, સિંહ અને કન્યા રાશિ માટેનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે. કર્ક રાશિને ઓચિંતા કોઈ ધનલાભ થતા જોવાય છે. આર્થિક રીતે ઘણું એવું સારું થતું જોવાય છે. જૂના મિત્રો, જૂના વ્યક્તિઓ કાલે સંપર્કમાં આવશે. બીજું કે મહેનત પ્રમાણે તમને પરિણામ પણ મળતું જોવાય છે. તમારું જે વિચાર્યું છે ને એ તમારું જે મહેનત છે એ પ્રમાણે તમને પરિણામ પણ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવાય છે. સોનેરી શુભ કલર, શુભાંક 4 છે. વાત કરીશું સિંહ રાશિની. જે બાકી રહેલા નાણાં છે એ પાછા મળશે. લોકો પૈસા જ્યારે આપણે આપીએ પછી નથી આવતા ત્યારે શું થાય છે? લોચો થાય છે. એટલે બાકી રહેલા નાણાં પાછા આવશે. બધી જે કરું કંપનીઓ છે તમારી, આ બધી કરું કંપનીઓથી ધીરે ધીરે પૈસાનું પાછું ચાલુ થઈ જશે. ચિંતા ના કરો. પ્રિય પાત્ર, નજીકનું વ્યક્તિ, પ્રિય પાત્ર તમને નાની મોટી ભેટ સોગાદ આપે. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપે, લઈ લેજો. જીવન સાથી જોડે દિવસ સારો, સુંદર અને આનંદમય જશે. પણ હા, પેટની સમસ્યા, પેટની ગડબડ રહ્યા કરે, થોડુંક ચૂકાયા કરે, ગમે નહીં. કાળો શુભ કલર અને શુભાંક 4 છે. હવે વાત કરીશું આપણે કન્યા રાશિની. કન્યા રાશિને ભાઈ પ્રવાસના યોગ સારા છે. કોઈક જગ્યાએ નાની મોટી જગ્યાએ પ્રવાસ થશે. કમાયેલું ધન, પૈસા બચાયેલા છે ને ક્યાંક સારી જગ્યાએ રોકાય, કમાયેલું ધન કામમાં આવે. પણ વડીલોની સંભાળ લેવાની અને નવી તક મળે. પછી એ નવી તક લગ્નની હોય, નોકરીની હોય કે છોકરીની હોય, ઉપાડી લેજો. એટલે આમ ના ઉપાડતા, આમ ઉપાડી લેજો. સારી વાતો આવે તો આગળ વધજો. પીળો શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. ચોક્કસી મહારાજ, હવે કોલર સાથે વાત કરીશું. હેલો. હેલો. જી જણાવો. મારા ભાઈનું નામ જય છે. જી. એને જન્મ તારીખ 2/9/1998. જી. જન્મ સ્થળ સુરત. જન્મ સમય 1:45. બપોરનો કે સવારનો? બપોરનો 1:45. શું પ્રશ્ન છે? બોલો. એને લગ્ન યોગ ક્યારે છે અને એને ધંધામાં સારું રહે કે નોકરીમાં? હવે પહેલા તો જયનું નામ છે ને રાશિ પ્રમાણે નથી, એટલા માટે દર્શક મિત્રો તમારે નામ બોલવાનું. જો આમાં કેવું છે, ધન રાશિ છે અને તમે મકર રાશિથી નામ પડ્યું છે, એટલે એક તો રાશિ પ્રમાણે બધું ગડબડ ગોટાળો છે.
ખરેખર એની ધનુ રાશિ છે, તમે નામ રાખ્યું છે મકર રાશિથી, એટલે એક તો એક ધન રાશિ, એનું લગ્ન વૃશ્ચિક રાશિનું છે, પૂર્વા નક્ષત્ર છે, 11ની તિથિ, અને બુધવારના દિવસે આ જયનો જન્મ થયો હતો આયુષ્યમાન યોગ સાથે. કુંડળીમાં જોવા જાવ તો એનું લગ્નનું ન થવાનું કારણ 7મા સ્થાનનો માલિક શુક્ર એ રાહુ સાથે બેઠેલો હોવાથી એના લગ્ન જીવનમાં સમસ્યા આવે, લગ્ન જીવનમાં તકલીફો આપે, લગ્ન જીવનમાં સંઘર્ષ આપે. તો શુક્ર રાહુનું જે આ હેરાનગતિ છે તેનું નિવારણ શું? તો જઈને આ શુક્રવારે કહેજો એક સ્ફટિકની માળા પોતે ધારણ કરે. સ્ફટિકની માળા ધારણ કરવાથી એને ઘણો એવો લાભ થશે. બીજું, કુંડળીમાં સૂર્ય શુક્ર રાહુ જોડે હોવાથી એક તો એને સૂર્ય રાહુનો અપયશ યોગ પણ મળે છે, એટલે સૂર્યનું યંત્ર એની પાસે રાખે અને નિત્યક્રમ પ્રમાણે એની પૂજા કરે. રોજ લાલ કંકુનો ચાંદલો એની ઉપર કરે અને ઓમ ધ્રુણી સૂર્યાય નમઃના મંત્રનો જાપ કરે. આટલું કરશે ચોક્કસથી બેન એને દરેક જગ્યાએથી સફળતા મળતી થઈ જશે અને સારા એવા લાભ પણ મળશે. જી બેન. જી હેલો હેલો જી જણાવો. મારા બાબામાં શું છે? જી જન્મ તારીખ છે 24/12/92. જન્મનો સમય છે 7 સાંજે અને જન્મ સ્થળ છે ગઢડા સ્વામીના. એને લવ મેરેજ છે કે એરેન્જ, અને એને ક્યારે થાય છે લગ્ન? મકર રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, શનિવારનો દિવસ છે. 7મા સ્થાનનો માલિક બુધ રાહુ બેઠેલો છે, જેના કારણે લગ્નમાં થોડીક સમસ્યા દેખાય છે, લગ્ન થોડા વિલંબમાં દેખાય છે. સૂર્ય એનો ખાડે ગયેલો છે અને શનિ ચંદ્રનો વિષયોગ પણ છે. શનિ ચંદ્રનો વિષયોગ હોય ત્યારે સ્વાભાવિકપણે હેરાનગતિ થાય. હવે શનિ ચંદ્રના વિષયોગનું નિવારણ શું? દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ તમારો બાળક ચડાવશે, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રના જાપ સાથે ચડાવશે તો એને ચોક્કસથી લાભ થશે. નિત્યક્રમ પ્રમાણે શંકર ભગવાનના મંદિરે જવાનું રહેશે. એને દૂધ અને પીળી સરસવ સાથે ચડાવવાની રહેશે. સાથે જ્યારે ચડાવે ત્યારે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ના મંત્ર જાપ કરાવજો. એને વહેલી તકે લગ્ન થશે. પ્રેમ લગ્ન થવાની શક્યતા ઓછી છે, પણ વર્ષથી 1.5 વર્ષની અંદર એના લગ્ન સારી જગ્યાએ સારા માંગામાં ગોઠવાઈ જશે. જી બેન. જી હેલો હેલો જી 6/6/66. નામ ઇન્દુબેન. જન્મ સમય નહીં ખબર. બાબર. પ્રશ્ન શું છે? પ્રશ્ન બીમાર બહુ રહે, ક્યારે સાજા થશે અને કઈ રાશિ આવે? ઇન્દુબેન. ધનુ રાશિ આવે છે, સિંહ રાશિનું લગ્ન છે, સોમવારનો દિવસ, ઉત્તર અષાઢા નક્ષત્ર હતું બેન. હવે બીમાર પડવાનું કારણ કુંડળીમાં સૂર્ય, મંગળ અને રાહુ સાથે છે. બીજું કે એનો શનિ પણ ખરાબ છે, એટલે કે 4 ગ્રહો જે કહેવાય મેઇન જે બળવાન ગ્રહો છે તે નબળા પડ્યા હોવાથી બેન પણ પોતે નબળા પડ્યા છે. તમારા ગ્રહો નબળા હોય એટલે તમે નબળા. શરીર સાથ ના આપે, સ્વાસ્થ્યનું જોર ના પકડે, કારણ કે તમારા ગ્રહો નબળા છે. હવે એક કામ કરો બેન, નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો બેનને, અને જ્યારે જળ ચડાવે ત્યારે કંકુ અને મગ બંને સાથે નાખીને ચડાવશે તો સારું રહેશે, એનાથી લાભ જોવાશે. જી બેન. જી હેલો હેલો જી હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી જન્મ તારીખ છે 14/3/61. જી. સમયની ખબર નથી અને સ્થળ છે મારી હાથીના. મારે છે ને રાજકોટમાં ફ્લેટ લેવો છે મારા નસીબમાં, અને કયા મહિનામાં લઉં અને કેટલા નંબર ઉપર લેવું છે? જો મકર રાશિનો ચંદ્ર, વૃષભનો લગ્ન, મંગળવારનો દિવસ, ધનિષ્ઠા નક્ષત્ર, 13ની તિથિ છે. તમે મકાન નંબર 3, 5 કે 7, ફરી એકવાર તમારું મકાનનો જે નંબર હોય એનું ટોટલ કે પછી ઘર નંબર 3, 5 કે 7 થાય. 2025ની જૂન પછી યોગ સારા બને છે, તો 2025ની જૂન પછી કોઈક સારા દિવસમાં લઈ લેજો. બીજું, નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે હનુમાનજીને ધજા ચડાવવાનું રાખજો, તમને લાભદાયી રહેશે. ફરી એકવાર 3, 5 ને 7 તમારા ઘરનો નંબર હોય, કાં તો ઘરનું ટોટલ થતું હોવું જોઈએ, કાં તો 3જા, 5મા કે 7મા માળે પણ ઘર બને તો સારું છે. ફ્લેટમાં રહેવું હોય તોની વાત છે. જી બેન. હેલો હેલો, જી મારા બાબા માટે પૂછવું છે. નામ હેમંત છે જી. અને જન્મ તારીખ 16/6/99. જન્મ દિવસ એનો 10 વાગે રાતે. હેલો
જી જી શું પ્રશ્ન છે? હલો, આપનો પ્રશ્ન શું છે હેમંતભાઈ માટે? મારા બાબાનું એનું લગ્નનો યોગ બતાવો ને. હવે જો હેમંતભાઈનું નામ રાશિ પ્રમાણે જ છે. કર્ક રાશિનો ચંદ્ર છે, મકર રાશિનું લગ્ન છે, પુષ્ય નક્ષત્રમાં બુધવારના દિવસે ચોથ અને વ્યાઘાત યોગમાં જન્મ થયો હતો. બહુ સારું કહેવાય. હવે છોકરાનું લગ્ન ના થવાનું કારણ 7મા સ્થાનમાં 3 ગ્રહો છે. એમાં પણ કેવું છે, ચંદ્ર જોડે રાહુ બેઠો અને સાથે શુક્ર પણ આવ્યો, એટલે ચંદ્ર શુક્ર અને રાહુ ગ્રહણ દોષ બનાવે. એટલે 7મા સ્થાનમાં જ ગ્રહણ થયું છે, એટલે એને લગ્નની વાતો આવે ચાલે નહીં. લગ્નમાં ઘણા હેરાનગતિ થાય, સમસ્યાઓ ઊભી થાય, કોઈ પણ પ્રકારે કોઈ છોકરી ગમે નહીં, છોકરી ગમાડે નહીં, આવી બધી સમસ્યાઓ ઊભી થતી હોય જ્યારે 7મા સ્થાનમાં ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ બનતો હોય છે. ચંદ્રમણી કરીને એક રત્ન આવે, ચંદ્રમણી કરીને રત્ન એને ટચલી આંગળીમાં પહેરાવાનું રાખો. સાથે દરરોજ જે ભગવાન શંકરની ઉપાસના કરાવો, ભગવાન શંકરને નિત્યક્રમ પ્રમાણે પંચામૃત વડે સ્નાન કરે અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે. આટલું હેમંતને કહેવાનું છે. ને બીજું, નિત્યક્રમ પ્રમાણે ગુલાબનું અત્તર એના શરીર ઉપર થોડુંક લગાવે, જેથી એનો શુક્ર જે હેરાન કરે છે એ હેરાન નહીં કરે અને એના લગ્નના યોગ વહેલી તકે પ્રબળ થશે. જી બેન. જી હેલો, હેલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. મારી બેબીની જન્મ તારીખ છે 2/10/2006. જી. જન્મ સમય છે સવારે 5 વાગે. જન્મ સ્થળ છે રાજકોટ. હવે એને આ વખતે નીટની એક્ઝામ આપવાની છે, જી. તો એને ગવર્મેન્ટમાં મળી જાય એવું કરો સર. અને હવે એમાં એવું છે, મકર રાશિનો છોકરીના ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, સોમવારનો દિવસ, દસમની તિથિ છે. સૂર્ય, મંગળ, કેતુ અને શુક્ર કેટલા 4 ગ્રહો કન્યા રાશિના છે. બીજું કે એને જે કેન્દ્રના સ્થાન હોય એ કેન્દ્રના સ્થાન ક્યાંક ને ક્યાંક ખાલી છે ને 12મે શનિ છે. એટલે ગવર્મેન્ટ જોબમાં બેન થોડોક સંઘર્ષ કરવો પડે. ગવર્મેન્ટ જોબમાં થોડીક સમસ્યા વધારે છે, કારણ કે એક તો 4 ગ્રહો બીજા સ્થાનમાં અને શનિ 12મા સ્થાનમાં છે. છતાં પણ આપણે પ્રયત્નો કરીએ અને સફળ થાય, ભગવાન એની પર રાજી થાય તેવું કરીએ છીએ. તો નિત્યક્રમ પ્રમાણે એક તો એને દેવી અર્થવ શીસમનો પાઠ દરરોજ કરવાનો. જે આજે આપણે કરવાનું કીધું ને, દેવી અર્થવ શીસમનો પાઠ દરરોજ નિત્યક્રમ કરે બેબી. બીજું, દર મંગળવારે હનુમાનજીને 5 બુંદીના લાડુ એને કહેવાનું કે ધરાઈ દે. સાથે ભગવાન સૂર્યનારાયણનું એક યંત્ર એની પાસે રાખે, રોજ એને લાલ કંકુ કરે ને જ્યારે વાંચવા બેસે કે જ્યારે પરીક્ષા આપવા બેસે ત્યારે જોડે લઈને જાય તો એમાં સફળ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. હેલો, હેલો, જી 23/4/95. સમય સવારે 7 વાગે. સ્થળ ગોતર જાનકી. લગ્નના યોગ ક્યારે? અને માંગા બહુ આવે, ઘન બહુ આવે, એનું શું કારણ? મકર રાશિનો ચંદ્ર છે, કર્કનું લગ્ન છે, શ્રાવણ નક્ષત્ર, રવિવારનો દિવસ છે. 7મા સ્થાનમાં તમે જુઓ તો ચંદ્ર અને લગ્નમાં મંગળ છે અને 8મે શનિ છે. લગ્નમાં મંગળ અને 8મે શનિ એટલે સ્વાભાવિક છે કે લગ્નના માંગા આવે પણ મેળ ના પડે, ગોઠવણ ના થાય, કોઈ પણ રીતે વસ્તુ ન કરાઈ જાય. કેમ? ફરી એકવાર, મંગળ ક્યાં છે? લગ્નમાં. અને 8મે ક્યાં છે? શનિ છે. ભારે થયું ને? એટલા માટે આ વસ્તુ છે બેન. હજી 2 વર્ષ આવું રહેશે. કેટલા? બીજા 2 વર્ષ સુધી તમારે કાઢવાના છે. પછી ગોઠવાઈ જશે. ત્યાં સુધી દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે બેબીને કહો કે ભગવાન શંકરની પૂજા કરે, શંકર ભગવાનને દરરોજ જે મસૂરની દાળ, ચપટી મસૂરની દાળ ચડાવે, સાથે એક્વામરીન કરીને એક રત્ન આવે છે એને ધારણ કરે તો એનાથી એને લાભ થશે. જી બેન. ચોક્કસથી મહારાજ, રાશિમંડળની જે આગળની રાશિ છે તુલા, વૃશ્ચિક અને ધન, તેનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે? તુલા રાશિની જો વાત કરીએ તો નવી આશાઓ સાથે નવા દિવસનો સૂર્યોદય તમારી રાહ જોઈ રહ્યો છે. જમીન મકાનને લગતા કામોમાં સફળતા મળે, કોઈ સારા એવા મહત્વના નિર્ણય લઈ શકાય એમ છે. નાની મોટી જમીન મકાનને લગતી ખરીદી કે જમીન મકાનને લગતા કામોમાં સારું એવું રહેશે. બીજું, વાદળી શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો નાની મોટી મૂંઝવણ ઊભી થાય, અસમંજસ રહ્યા કરે, શું કરવું શું ના કરવું ખબર નથી પડતી. મનોબળ ઢીલું પડી રહ્યું છે, આત્મવિશ્વાસ ડગી રહ્યો છે, આત્મવિશ્વાસનું જે બળ છે તે ક્યાંક ને ક્યાંક ઓછું થઈ રહ્યું છે.
ચડતી પડતીનો અનુભવ થાય, સવારે મૂડ સારો, બપોર કારણ વગર ખરાબ હોય અને સાંજે પાછો સરસ થઈ જાય. તમારા કાલે કુળદેવતાના દર્શન કરીને આગળ વધજો, લાભ રહેશે. કથ્થઈ શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિની જો વાત કરીએ તો મહત્વની વાતો પૂર્ણ થાય, મહત્વના કામોમાં સફળતા મળે, તત્વજ્ઞાનમાં વધારો થાય, નવું જ્ઞાન, નવા જ્ઞાનની પ્રાપ્તિ થશે. જીવનમાં કોઈ નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થાય, નવા વ્યક્તિઓનો ઉમેરો થાય, નવા વ્યક્તિઓ જોડે ઓળખાણ થાય. દિવસ સારો છે ધનરાશિને કાલે. કથ્થઈ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. ચોક્કસથી રાશિ મંડળની જે છેલ્લે 3 રાશિ છે મકર, કુંભ અને મીન, આવતીકાલનું તેમનું ભવિષ્ય કેવું રહેશે મહારાજ? મકર રાશિને કાલે વિચાર શક્તિ સારી રહેશે, વિચાર શક્તિમાં વધારો થશે, બુદ્ધિ તેજ થશે, બુદ્ધિના બળમાં લાભ થશે. નાના મોટા બીજા અન્ય લાભો પણ તમારા માટે કાલે દિવસ આપી જશે. વિદેશમાં રહેતા લોકો તરફથી સારો એવો દિવસ જશે. સારા એવા સપના, નવા સપના, નવી આશા અને નવી વસ્તુઓ સાથેનો દિવસ ખીલી ઉઠશે. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. કુંભ રાશિને નવા દિવસનો નવો સૂર્યોદય તમારી રાહ જોઈ રહ્યો છે. આર્થિક સમસ્યાઓ, જે પૈસાની તંગી છે, અસમંજસ છે, તે દૂર થશે. ભીડભાડ પૈસાને લગતી છે તે હવે ઓછી થશે. લોકોની વાત સાંભળવાથી ઉકેલ મળે, લોકોનું કહેવાથી ઉકેલ મળશે. છુપા શત્રુઓથી થોડાક સાવધાન રહેજો. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને કોઈ દગો ના મળે, કોઈ જગ્યાએથી છેતરપિંડી ના થાય, કોઈ જગ્યાએથી તમારું કોઈ કાટલું કરી ના જાય, આ બધું ધ્યાન રાખવાનું છે. બીજું, વેપાર ધંધામાં સાચવીને કામ કરવાનું. વેપાર ધંધામાં થોડુંક આપણે ચોક્કસપણે રહેવું પડશે, ચોકસાઈપૂર્વક રહેવું પડશે, કોઈ ભૂલ ના થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. જમીન મકાનથી સારું રહેશે અને અચિંતા નાની મોટા પ્રવાસના કે કોઈક જગ્યાએ જવાનું થશે. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. ચોક્કસથી મહારાજ, કાલે જેનો જન્મદિવસ છે ટેરોટ કાર્ડ પ્રમાણે કાલે તેમનું ભવિષ્ય કેવું રહેશે? ભાઈ સર્વપ્રથમ તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. અમારા બેન સુંદર મજાનું એક ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે ભાઈ અને કેવું રહેશે 2025નું આ વર્ષ? બહુ સરસ કાઢ્યું છે ભાઈ. રાજા રાણી વાળું વર્ષ છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, 10th ઓફ પેન્ટિકલ્સ છે, મેજર આર્કાના કાર્ડ છે. બહુ સરસ મજાનું સારું એવું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે આ કાર્ડ કે ભાઈ તમને એક તો જે પણ કામ કર્યું છે એમાં રિવોર્ડ, પ્રમોશન, સફળતા રાહ જોઈ રહી છે. બીજું, તમારામાં આત્મવિશ્વાસ ભરપૂર થશે, મનોબળ મજબૂત થશે અને તમારી સફળતાના શિખરો પ્રાપ્ત થશે. સાથે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ અને બહુ બધી શોપિંગ થવાની છે. ખાસ કાલે બહુ બધી શોપિંગો થશે. હવે ઘરમાં સારો પ્રસંગ આવવાનો એક તમારા માટે કરો, પણ ટૂંકમાં શોપિંગથી, પૈસાથી અને તમારા મનોબળથી પણ સારો એવો દિવસ છે. એટલે ટૂંકમાં દિવસ સારો છે, ચિંતા કરવાની જરૂર નથી. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો જન્મદિવસ કાલે છે એ નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવવાનું રાખે. આખું વર્ષ દરરોજ ચપટી કબૂતરને મગ ખવડાવી દેજો, વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. ચોક્કસથી મહારાજ, આપ આવ્યા અને આટલી સુંદર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર, ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. આપને પણ આપના પ્રશ્નો મૂંઝવતા હોય, પર્સનલ લાઈફમાં અમુક સવાલના જવાબ જોઈતા હોય તો આપ પણ કિશન મહારાજનો કોન્ટેક્ટ કરી શકો છો. એડ્રેસ નોંધી લેશો તેના માટે. મંતવ્ય ન્યૂઝના વિશેષ રજૂઆત અને ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવો માં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.